જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 વિષય મિત્રો છે ઇતિહાસ, અને ઇતિહાસ વિશેનું મિત્રો આજનું એટલે કે ધોરણ 12નું બોર્ડનું પેપર એટલે કે તારીખ મિત્રો જે છે એ 4 માર્ચ 2025નું મિત્રો જે આજનું પેપર છે મિત્રો કયું છે 4 માર્ચ 2025 જે પેપર છે એ પેપર તમારી સમક્ષ આજે આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ઇતિહાસ વિષયનું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ વિડીયોની મિત્રો. એમાં મિત્રો આપણે વિભાગ એ અને બી જે છે એ સંપૂર્ણ આપણે સોલ્યુશન જોઈશું. તો જે સૌથી પહેલાં આપણે વિભાગ એમાં જોઈએ. તો જો વિભાગ એ તમારી સમક્ષ છે, એમાં જુઓ કે નીચેના 1 થી 20 પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો દરેકનો એક ગુણ છે. તો પ્રશ્ન એક હતો કે ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીના સંપાદક કોણ હતા? તો મિત્રો એ હતા આર.સી. મજમુદાર. કોણ હતા? આર.સી. મજમુદાર. ઓપ્શન સી જવાબ. જોઈએ બીજો પ્રશ્ન. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1757માં. ઓપ્શન એ જવાબ સાચો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મુઘલ સામ્રાજ્યનો કોણ? મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શક્તિશાળી બાદશાહ કોણ હતો? તો એ તો ઓપ્શન ડી ઔરંગઝેબ. કોણ હતો? ઓપ્શન ડી ઔરંગઝેબ. પ્રશ્ન આગળ હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે ઓપ્શન સી આશફ જહાં. કોણ હતો? ઓપ્શન સી આશફ જહાં. પ્રશ્ન 5મા નંબરનો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1664માં. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે 6ઠ્ઠા નંબરનો શું છે કે ભારત આવવાનો સુરક્ષિત અને નવો જળમાર્ગ જે મિત્રો છે એ કોણે શોધ્યો હતો? તો ભારત આવવાનો સુરક્ષિત અને નવો જળમાર્ગ શોધ્યો હતો વાસ્કો ડી ગામા. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન 7મા નંબરનો રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો? તો ઈસવીસન 1773માં. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. તો પ્રશ્ન આગળનો છે કે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી ઓપ્શન એ ગવર્નર જનરલ વેલેસ્લી. ઓપ્શન એ જવાબ. કોણ આવશે? ગવર્નર જનરલ વેલેસ્લી. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યની રાણી હતા? તો આવશે ઓપ્શન ડી ઝાંસી. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર કોને નિયુક્ત કર્યા હતા? તો અંગ્રેજોને. ઓપ્શન બી જવાબ અંગ્રેજોને. પ્રશ્ન આગળ નાગપુરનું રેશમ શેના માટે જાણીતું છે મિત્રો? તો એ છે ઓપ્શન એ બોર્ડર માટે. શેના માટે? ઓપ્શન એ બોર્ડર. પ્રશ્ન 12મા નંબરનો અમદાવાદ કયા પ્રકારના કાપડ માટે જાણીતું છે? જવાબ આવશે ઓપ્શન એ ધોતી માટે. ઓપ્શન એ જવાબ ધોતી. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કયો છે પ્રશ્ન? જો આગળ પ્રશ્ન છે 13મા નંબરનો રાજા રામ મોહન રાયે સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? જવાબ આપશે ઓપ્શન ડી બ્રહ્મો સમાજ. ઓપ્શન ડી બ્રહ્મો સમાજ. પ્રશ્ન આગળ સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણનું નામ શું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી મૂળશંકર. ઓપ્શન બી જવાબ મૂળશંકર. પ્રશ્ન આગળ શેર એ પંજાબ તરીકે કોણ જાણીતા હતા? તો એ હતા જવાબ ઓપ્શન સી લાલા લજપતરાય. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોણે આપી હતું? જવાબ આપશે ઓપ્શન બી બાળ ગંગાધર ટિળક. કોણ હતા? ઓપ્શન બી બાળ ગંગાધર ટિળક. પ્રશ્ન આગળ ભારતીય પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો? તો જવાબ આવશે ઓપ્શન બી પોખરણમાં. ક્યાં? ઓપ્શન બી જવાબ પોખરણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ ભારતમાં દૂરદર્શનનો સૌપ્રથમ પ્રયોગ કયા વર્ષમાં થયો? તો જવાબ આવશે ઓપ્શન એ 1962માં. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ ઠંડા યુદ્ધ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? જવાબ આવશે ઓપ્શન સી બર્નાર્ડ બારુ. ઓપ્શન સી જવાબ બર્નાર્ડ બારુ. પ્રશ્ન આગળ કઈ સદીમાં તિબેટ પર ચીનનું શાસન હતું? જવાબ આવશે ઓપ્શન એ 18મી સદી. કઈ આવશે? ઓપ્શન એ જવાબ 18મી સદી. જોઈએ વિભાગ બી મિત્રો જોઈએ આપણે પ્રશ્ન બીમાં. તો જોઈએ પ્રશ્ન એમાં છે કે નીચેના 21 થી 30 પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના. તમે પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં 1857ના મહાવિદ્રોહનો અગત્યનો સંશોધન ગ્રંથ કોણે પ્રસ્તુત કર્યો? તો જવાબ આવશે ડૉક્ટર આર.કે. ધારૈયા. કોણ આવશે? ડૉક્ટર આર.કે. ધારૈયા. પ્રશ્ન જોઈએ આપણે આગળ શું છે પ્રશ્ન? તો જોઈએ પ્રશ્ન આગળ તમારી સમક્ષ છે. જો કે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. આગળ પ્રશ્ન કયા મુગલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો? જવાબ આવશે જવાબ આવશે જોગીર. કોણ આવશે? જવાબ આવશે જોગીર. રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસનની આધુનિક વિચારધારા કોણે પ્રસ્થાપિત કરી? જવાબ આવશે અંગ્રેજોએ. કોણે મિત્રો કરી હતી? અંગ્રેજોએ કરી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે? તો મિત્રો એ કોણ હતા? તો એ હતા કોર્નવાલિસ. કોણ મિત્રો હતા? કોર્નવાલિસ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કયો છે પ્રશ્ન? તો રૈયતવાળી પદ્ધતિ એટલે શું? તો મિત્રો જે જમીન હોય અને એ જમીન ખેડનાર ખેડૂત જ તેનો માલિક ગણાય એને રૈયતવાળી કહેવાય છે. તાત્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સંસ્થા કેવું છે મિત્રો? તો એ આવે છે મુંબઈમાં. કેવું છે? મુંબઈમાં આવેલું છે. હિટલરે જેલવાસ દરમિયાન કઈ પુસ્તક લખ્યું હતું? તો મારો સંઘર્ષ. કેટલું લખ્યું મિત્રો? મારો સંઘર્ષ. પ્રશ્ન આગળ
સ્થાપના વખતે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનમાં કેટલા રાષ્ટ્રો જોડાયા હતા? તો 51 રાષ્ટ્રો મિત્રો. કેટલા? 51 રાષ્ટ્રો એટલે કે 51 રાજ્યો જોડાયા હતા. રાષ્ટ્રો જોડાયા હતા. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન આગળ. અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ નાખ્યો હતો? હિરોશીમા અને બીજું છે નાગાસાકી. કયા? હિરોશીમા અને નાગાસાકી. તો મિત્રો આ હતા આપણે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. અને મિત્રો કોમેન્ટ પણ લખવા છે કે આ જે વિભાગ એ અને બી બંને મિત્રો જે 30 માર્કનું પેપર મિત્રો હતું તો એમાં મિત્રો તમારે કેટલા સાચા પડ્યા છે એ તમારે મને કહેવાનું છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.